આજનું અલ્પવિરામ કહે છે ને કે ભૂતને પીપળો ને સારા માણસો મળી જ રહે છે. એવી જ રીતે એક શેઠ હતા, એક ગામમાંથી પસાર થતા હતા. ઉનાળો હતો, ભર બપોર હતી. વિચારતા હતા કે કેવું નફટ ગામ છે સાવ, એમ કે કોઈ મને પાણીનું નથી પૂછતું. આજુબાજુ થોડા ઘણા માણસો ઊભા હશે, ભર બપોર હતી એટલે. ત્યાં બરાબર શેરીમાંથી જે પસાર થતા હતા ત્યાં મોટું ઘર હતું એક. ત્યાંથી એક શેઠ પણ ક્યાંક જવા માટે બહાર નીકળ્યા. તો કે કેમ શેઠ, ભર બપોરે અત્યારે નીકળ્યા છો, તડકો છે, ઉનાળો છે, તો ચલો પાણી પી લ્યો. તો તમે બેસો છાયામાં, હું તમારા માટે પાણી લઈ આવું. એટલે બેસીને બીજા શેઠે તરત વિચાર્યું, કે જે પાસ થતા હતા એ શેઠે વિચાર્યું કે ના એમ તો ગામ સારું છે, માણસો સારા છે. 5-7 મિનિટ થઈ ગઈ, પેલા શેઠ છે પાણી લઈને આવ્યા નહીં. ત્યાં વળી વિચાર આવ્યો કે માણસો કેવા થઈ ગયા છે, કે અહીંયા પાણીનું કહીને મને રાહ જોવડાવે છે, પાણી નથી લેવા. પાણી લેવામાં આટલી વાર લાગે? ત્યાં પેલા શેઠ છે એ એક ગ્લાસમાં, કાચના ગ્લાસ હશે, એમાં ગ્રીન કલરનું શરબત જેવું લઈને આવ્યા. તો કે શેઠ હાલ્યો, તડકો છે તો મને એમ તમે ડિહાઇડ્રેટ થઈ ગયા હશો તો થોડુંક શરબત પી લ્યો. મેં શરબત બનાવીને લઈ આવ્યો. ત્યાં તરત જ પેલા શેઠનો પાછો વિચાર ફરી ગયો કે ના એમ તો માણસો સારા છે, મારા માટે પાણી કરતાં શરબત બનાવ્યું. તરત જ શેઠે એક ઘૂરડો પીધો હજી શરબતનો, ત્યાં તરત જ થૂકી નાખ્યું, આમ કોગળો કરી ગયા. કેવું ખાટું ને ખારું છે એ કે તમે આમાં કંઈ બીજું કંઈ ખાંડ કે ગોળ કે કંઈ એડ નથી કર્યું એમ? ત્યાં પેલા શેઠે કીધું કે મને ડાયાબિટીસ છે, એટલે મને એવો વિચાર આવ્યો કે કદાચ તમને હશે, તો હું તમારા માટે એક અલગ વાટકીમાં ખાંડ લઈ આવ્યો છું, તમને જરૂર હોય એટલી નાખી દો. ત્યાં તરત બીજા શેઠને વિચાર આવ્યો કે ના એમ તો માણસોય સારા છે, ધ્યાન રાખે એવા છે. એટલે શીખ એવી છે કે આટલું બધું વિચારવાની બહુ જરૂર નથી. માણસો પોતાના પર્સપેક્ટિવ છે એ 5-5 મિનિટે ચેન્જ જ કરે છે. અને કહેવાય છે ને કે હજી દુનિયામાં છે ને 95% સારા માણસો છે અને હોય છે. એટલે સારા માણસો અને ભૂત ને પીપળા મળી જ જાય છે.